આવી ગયા એમ ને ગીત સુનો કહ્યું તો સાંભળો જયંતિભાઈ ગોદડભાઈ એક સાડી માનતામાં આવે છે બોલો અંબે માત કી જય આ જો ઓલી હોતે ઓલે નાળિયેર ને ઉપડી ઓલે નાળિયેર ને એવું હોતે એ નાળિયેર અને ઈવડી સોંડા નથું હે કુંજલ ને મારે રોયા કુંજલ માં ઈ રે કુંજલ બેઠ દરિયાની પાર હે કુંજલ ને મારે રોયા કુંજલ માં ઈ રે કુંજલ બેઠ દરિયાની સોંડાભાઈ મેં 501 અને એક શ્રીફળ અને માતાજીનો થાળ માનતામાં આપે છે બોલો અંબે માત કી જય હે હરલો મગાય રે રોયા હરલો મગાય હાથડી સાથે બંને પિયાર હે હરલો મગાય રે રોયા હરલો મગાય હાથડી સાથે બંને પિયાર એક સાડે રામ ભરોસે આવે છે બોલો અંબે માત કી જય કુંજલ ને મરવે રોયા કુંજલ માર ઈ રે કુંજલ બેઠ દરિયા પાર વાદળડી વરસી રે સરોવર થલી વયા મારા ઢોક કેરો હારલો રે વીરો મારો લેવાયો મારા લોક કેરો હારો ઓ વિરા લઈને વેલો આવજે આનંદયા માર વાટે બેટા આ વિરા લઈને વેલો આવજે રે આનંદયા માર ઘરે બેટા વાદળડી વરસી રે સરોવર થલી વયા ઓર ગરસિયા ક્યારની આયા રાત જો એવી આખરી રાતનો જાગરો ક્યારે લીધો એ જાગયો મે જાતા ગોરી મણિયારાને હાથ જો ફૂડલિયું મૂલવતા વાનલા દિયા દિયા પારેવાની લાઈનની અંદર 500 રૂપિયા આપે છે બોલો અંબે માત કી જય અરે રે આમાં ખમા તું ત્યાં જે ખોડિયાર ખોડિયાર
થાય છે એ કોઈ નથી જાણતા. આ તો કેવું તો ધરો આઈ ખોડિયાર હનવડે તાતણીએ આવે એનો તાગ પણ કે ખલા કયા ખાવા મારી આને કઈ હલાનું નામ લે હલાનું આ તો તમારે નથી કરે અરે કઈ ના પૂછા કરે આ હલાનું નામ લે કઈ ના દીવો અરે સેનાપતિ એ કદાપી નહીં બને અમે તો દેવીના પુત્ર કહેવાય જ્યાં સુધી અમારા ખોડિયામાં પ્રાણ રહે છે ત્યાં સુધી મુખમાં અમારા દેવી જગતમાં જોશીનું નામ રહે છે ગજવા બચ્ચા ખાનના નામ લે એમાં તારી ભલાઈ છે નહીં બાપા એ કદાપી નહીં બને અરે બંધ કરી કરો મારી હરી આવું કઈ છો સિદ્ધરી સેવા બતાવવા બસ જરા ગજવા બસ અરે બસ ચાલુ નામ લે બસ જીવન ના કરવું અરે બાદશાહ તું શું જીવનદાન દેવાનો અમારા ખોડિયામાં જ્યાં સુધી પ્રાણ રહેશે પણ તારા હાલવાની મનથી તો નહીં કરું અરે બસ ચાલુ હુકમ છે રાજ્યમાં રહેવું હોય તો બસ ચાલુ નામ લેવું જોઈએ મારી વારે આવો હે ગાંડી મારી વારે આવો તું તો હોય તો જાગજે. હું ઓકાના મંડાણી દેવી ગાંડી તારા સત્ય આવીને કહું છું કે તારા રાજ્યની અંદર મારી પ્રજાને રંજાડવાનું છોડી દે, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે. અરે ગાંડી તું મને થોડા જણા ડરવા માંગે છે. સપના આપજે કોકને આ બાદશાહને નહીં. તો બાદશાહ જો તારી રાણીને ધૂણાવું તો માનજે ગાંડી જે બોલી હતી. હું બાદશાહ અરે દાસી ગયું સત્ય
કે ગાંડી કોઈ આવે અને બાદશાહની બેગમ દુડાવે હું પણ જોઉં તો કોણ એવી દેવી આવે છે જોઉં હાલો એ બાદશાહ, તારા બાપનો ઘડો ભરાઈ ગયો છે. માટે લડવા માટે તૈયાર થઈ જા. મારા આવનાર તો કોણ છે ગાંડી દેવ, ગાંડી લગતી સાંજે સપના મારી તે જ આ ગાંડી લાગે છે તને એમ કે મારી રાણી દુડાવું એટલે તને એમ કે હું ડરી જઈશ કદાપી નહીં લડવા માટે તૈયાર થઈ જા. યાર હા બાદશાહ હા છોડો કે સારી રૂપે કે મસાલ મૂળું માણેક પધારી રહ્યા છે. કોણ કે હું પાર્વતી બોલું માણેક છે મારું નામ. અરે ઓ ખાની અદબ બાર ગામના હું મારવટા કરું છું માટે લાય અત્યારે મારી માં ગોદીને યાદ કરું. ઓમ ગાંડી દેવ નમઃ. અરે માતાજીને પ્રણામ. અરે માં જગતજનની માં જોગણી. અરે તમને પૂછીને બાર ગામના હું બારવટા કરું છું માટે આજ તમારી તલવાર અને ત્રિશૂળ તમારા મઢની રાખું છું બા. માટે સદાય મારી વારે આવજો. અરે બેટા મૂળું, આ ઓકામાં તો તું પણ દુનિયામાં કોઈ પણ છેડે જા અને તારો વાળ પણ વાંકો થવા દે તો ગાંડી દેવને કોઈ ઓળખે નહીં. અરે માં મને એક વાત મને આજે ડર છે કારણ કે આ ઓખાની અંદર સૈદ રામનો બાદશાહ ઉતરો છે. અરે માં હું નથી ડરતો. મારી હોળી પ્રજાને બહુ રંજાડે છે માટે આનો કઈ ઉપાય હોય તો મને કયો. તો સાંભળ મૂળું, ઓકાની અંદર શેરડી પીવાનો શીસુડો માંડજે. જેમ શીસુડામાં શેરડી પીલા એમ ઓકાના સેદકના બાદશાહનો નો પીલાવ તો ગાંડી દેવ નો કહેવા. બહુ સારું માં. સોનું की सारी रुपए की मसाल सेजक बादशाह पधारी રહ્યા છે. આપણે શાળી ફિલ્મ શીશુડો માંડવી જરૂર માંડવી. સજજ વાતતા ઉઘડા પગે આપણી સામે દોડતો આવશે માટે શેરડી ફિલ્મનો શીશુડો માંડો. માંડી દેવી. હા હા હા
એટલે અંદર તમને મને આવવા દીધા ખોખરું લાગે ચોખ્ખું લઈ લ્યો માઈક અરે આ ઓખાની અંદર શીશોડો મારનાર તું કોણ? તમે કોણ સેવક બાદશાહ. ક્યાંથી ના આયા શેરડી ર પીવા આયા કેટલા ગ્લાસ રોકડા લાયા હાલ હાલો 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 બોલો તમ તમાર અરે ભેરુ ડેલી બરોબર ચોકી છે ને ભૂલી ગયા તો માટે હું અત્યારે અરે યુદ્ધ કરું અરે કોણ છો તું આ ઓખાની અંદર શીશોડો મારનાર તું કોણ? અરે આ ઓખાની અંદર શીશુડો માંડના ભૂપા રોટિયો મૂળું માડે તને તો ખબર છે આ ઓખાની અંદર સેવક બાદશાહનો રાજ ચાલે છે, માટે તારો શીશોડો અહીંયાથી હટાવી લે. અરે નાઈતર તો તું શું કરી લાય શીશોડાની સાથે તને પણ સમુદ્રમાં ફેંકી દે. અરે મારા તલવારના ઝાટકાથી મારા તલવારના ઝાટકે તારા ધડના અને મસ્તક હું જુદા કરું છું. બરાબર છે હોશિયાર થઈ જા. અરે હોશિયાર થા. હોશિયાર. તમારે અડાવડા મને તમે રોકો રાજા. મારે જો પડતા નહીં કોઈ પણ વગાડતા નહીં અરે આ બાદશાહ મને આમ નહીં ભોગવા દે. લાય અત્યારે મારી માં ગાંડીને યાદ કરું. અરે માં ગાંડી મારી વારે આવો. મારા રસ્તામાં આડી આવનાર તું કોણ? એ તો તને હવે ખબર પડશે માટે લડવા માટે તૈયાર થઈ જા હોશિયાર થઈ જા. અરે બેટા મલુ હા માં મારું નામ લઈને તું બાર ગામના બારવટા ખેલજે અને સંકટ પડે તો મને યાદ કરજે. તો સંકટ સમયે તારી વારે ન આવું તો ગાંડી દેવ ન કહેવાય. બહુ સારું માં. અને બેટા હા અવળા રસ્તે ચાલતો નહીં. અરે માં સદાયની માટે હું આ તમારી વાતને યાદ રાખીશ. કોઈ દી અવળા રસ્તે નહીં જાઉં. માટે ભેરુ આપણે પાટણ પતિ ભેરવસી અંગ્રેજોનો ખટપટીયો છે. મારી કોઈ પણ વાત હોય અંગ્રેજો સુધી પહોંચાડે છે. માટે તારે આપણે પાટણમાંથી જ ટેકવી અને એની રયતને લૂંટી લેવી. તો હાલ ₹16 રૂપિયા की मसाल पाटणपति भेड़ों से बता